ભાઈ હા ભાઈ, આપણે કંઈક ધંધીનો કરવો પડશે હો. હા એલા ધંધો તો કરવો જ પડશે હો કંઈક. મારી પાસે એક મસ્ત આઈડિયા છે. શું? આપણે એને ઢોસાની દુકાન ખોલશું અને ઢોસાની દુકાનમાં ઘરે કોઈ પણ ઢોસો માંગે ને એટલે તરત એને વડાપાવ પકડી દેવાનું. ઈ કેવું? સરપ્રાઈઝ દેવાનું એલા લોકોને સરપ્રાઈઝ એલિમેન્ટ જોઈએ સમજો. મારી જોડે એક મસ્ત આઈડિયા. શું? એમ્બ્યુલન્સ હાંકવાનો. હા હું જ એમ્બ્યુલન્સ હાંકીશ, હું જ લોકોને ઉડાડીશ ને હું જ લોકોને દવાખાને લઈ જઈશ. પછી અહીંયા જઈને તરત કહીશ, લારા બાબા પૈસા નિકાલ, પૈસા નિકાલ. મારી પાસે આના કરતા એક સારો આઈડિયા છે. શું? લોકો રિયાનીમાં સામેથી પૈસા દઈ જશે આપણને. શું ભીખ માંગીશ તું? નથી કેવું જા મારે ના ના, મસ્તી કરું કે બેંક ખોલીશું બેંક. વાહ, લોકો એમના પૈસા સામેથી આપણને આપી જાય છે. ઈ તો હવે એમના પૈસા હે, આપડા થોડા તો હે. એમના પૈસા એમના ઘરે રાખે આપણને આપી જાય તો આપણે વાપરી જ નાખવીને લે. હું તો હે ને ઘડિયાળ બનાવી. ઈ ઘડિયાળમાં હે ને 12 નંબર નહીં હોય, 24 નંબર હશે. 24 નંબર. અને જીજી લોકો મારી ઘડિયાળ પહેરશે ને એનો એક દિવસ 24 કલાકનો નહીં, 48 કલાકનો હોય છે. અંબાણી ને નદાણી ને તો ધ્રુજારી આવી જશે મોટા આપણા બિઝનેસ આઈડિયા સાંભળીએ. હા, સારું હાલ હવે બિઝનેસ ની વાતો કરી કરીને તો થાકી ગયો, પુંડા હુઈ જાવી ઘરે જઈને કેટલું મગજ કહીશું આજ તો.